વાગરામાંથી સમાચાર મળી રહ્યા છે। પોસ્ટ ઓફિસની બારીમાંથી તસ્કરોએ પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો। શિયાળાની શરૂઆત થતાની સાથે જ જાણે તસ્કરોની સિઝન પણ શરૂ થઈ ગઈ હોય તેમ વાગરાના ચીમન ચોક વિસ્તારમાં આવેલ પોસ્ટ ઓફિસ ખાતે ચોરોએ કચેરીની ગ્રીલ તોડી પોસ્ટ ઓફિસમાં પ્રવેશ કરી દિવાળમાં લગાવેલ તિજોરીને ગેસ કટર વડે કાપી તિજોરીમાં રહેલ રોકડ રકમની ચોરી કરી પલાયન થઈ ગયા હતા। બનાવ સંદર્ભની મળતી માહિતી મુજબ વાગરા પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા કર્મચારીઓ ગુરુવારના રોજ રાબેતા મુજબ કામ પૂર્ણ કરી ઓફિસ બંધ કરી જતા રહ્યા હતા। ગતરોજ દેવ દિવાળીનો તહેવાર હોય જેને લઈને કચેરીમાં રજા હોવાથી આજ રોજ સવારના 7 વાગ્યાના અરસામાં નિત્યક્રમ મુજબ સ્ટાફે ઓફિસ ખોલતા જ તિજોરી તૂટી હોવાનું માલુમ પડતા તાત્કાલિક ઓફિસ બહાર નીકળી જઈ પોસ્ટ માસ્તરને જાણ કરી હતી। પોસ્ટ માસ્તર તાત્કાલિક પોલીસ ઓફિસ ખાતે દોડી આવી ઘટના અંગે જાણકારી મેળવી પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી। હાલ ચોર તોડકીઓએ કેટલા રૂપિયાની ચોરી કરી છે તે અંગે સત્તાવાર કોઈ માહિતી સાંપડી નથી। સરકાર દ્વારા ગુનાખોરીને અંજામ અપાતા ગુનેગારોની ઓળખ કરી ગુનેગારોને જેલ પાછળ ધકેલી શકાય એ હેતુથી પબ્લિકની અવરજવર થતી હોય એવા દરેક જાહેર સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવા સૂચના કર્યા હતા। છતાં સરકારી પોસ્ટ ઓફિસમાં જ સીસીટીવી કેમેરા લગાવેલ ન હોવાથી ચોરોને ચોરી કરવાનું મોકળું મેદાન હોવાનું કહી શકાય। હાલ પોસ્ટ માસ્તરે ઉપરી અધિકારીને જાણ કરતા અધિકારીઓની ટીમ વાગરા પોસ્ટ ઓફિસ ખાતે દોડી આવી કેટલા રૂપિયાની ચોરી થઈ છે તેમજ ચોરો દ્વારા કરાયેલા નુકસાનીનું આંકલન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ નેમ દિવાન ન્યૂઝ ટુડે।